પ્રભુ ક્યાં શોભે? મોબાઈલમાં ફોટો હોય ત્યાં, મંદિરમાં મૂર્તિ સ્વરૂપે. પછી સવારે ઉઠીને દીવો અગરબત્તી કરીને પોતાના કામે લાગો, પછી ભગવાન એટલા યાદ આવતા નથી. પરંતુ ભગવાન સાથે પ્રેમ કેવો હોવો જોઈએ? તો મહાપુરુષો કહે છે કે જેમ એક માતાને પોતાના બાળક માટે પ્રેમ હોય, એવો ભક્તને ભગવાન સાથે પ્રેમ હોવો જોઈએ. માતા કેટલું પણ કામ કરી લે, કેટલી પણ વ્યસ્ત હોય, પરંતુ માતાને ખબર હોય કે આ સમય છે જ્યારે મારું બાળક ઉઠશે, મારું બાળક જાગશે કે રડશે, કે એને ભૂખ લાગશે, કે એને બેસવું હશે, રમવું હશે, જમવું હશે. આ ભાન માને હોય છે ને, એવી જાગૃતતાને એટલું ભાન કે અત્યારે મારા પ્રભુ માટે હું આ કરું, મારા પ્રભુને યાદ કરું, મારા પ્રભુ સાથે વાત કરું. કારણ કે ભગવાને તો કહેવાય છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. પ્રભુ તો દરેકે દરેક સ્થાન પર છે, પરંતુ પ્રેમ માત્રથી પ્રગટ થશે. અને એ પ્રેમ જો થશે ને તો શ્રવણમાં આનંદ. આ શ્રવણમાં આનંદ ક્યારે આવશે? ભગવાન પ્રત્યે પ્રેમ જો થશે તો.